રોહન ગુપ્તાએ આખરે ચૂંટણી લડવાનો ઇનકાર તો કર્યો છે, ખુલાસો પણ આપ્યો છે। તો આ સાથે જ વધુ વિગત મેળવી અમારા સંવાદદાતા બિરેન જાદવ પાસેથી। બિરેન, મહત્વની વાત કહેવાય કે જ્યારે અમદાવાદ પૂર્વ બેઠકના જે ઉમેદવારનું નામ જાહેરાત કરી દેવામાં આવી હતી, ટોટલ 7 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા, તેમાંથી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવારનું પણ નામ જાહેર કરવામાં આવ્યું। આખરે ક્યાંક પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો। શું વિગતો અત્યારે તો સામે આવી રહી છે કે અત્યારે કેવા પ્રકારની આ જે વિગતો સામે આવી છે? ક્યાંક તેમણે એમ પણ કહ્યું હતું કે ના, કોંગ્રેસમાં ક્યાંક અત્યારે પણ જે અમુક એવા કાર્યકર્તાઓ નેતાઓ છે જે અલગ અલગ આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ કરી રહ્યા છે। કેવા પ્રકારનો માહોલ છે અત્યારે હાલ તો ગુજરાત કોંગ્રેસમાં? તો કોંગ્રેસમાં અત્યારે હાલ એક સાંધે અને તે તૂટે તે પ્રકારની સ્થિતિ છે, કારણ કે હજુ સુધી કોંગ્રેસે પોતાના 7 જ ઉમેદવાર જાહેર કર્યા છે અને તેમાં પણ હવે ઘટીને 6 થઈ ગયા, કારણ કે ગઈકાલે મોડી રાત્રે રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વની જે બેઠક છે ત્યાંથી તેમની ઉમેદવારી છે તે પરત ખેંચી છે અને તેનું કારણ એવું આપ્યું છે કે તેમની પિતાની નાદુરસ્ત તબિયત। જો કે આજે સવારે તેમણે મીડિયા સમક્ષ પણ એક નિવેદન આપ્યું છે કે જ્યારે તેમના પિતા રાજકુમાર ગુપ્તા, કે જેઓ છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા હતા અને કોંગ્રેસમાં વિવિધ પદ તેઓ ભોગવી ચૂકેલા, ચર્ચા થઈ ત્યારે તેમના પિતાએ રોહન ગુપ્તાને ના પાડી હતી કે અમદાવાદ પૂર્વની બેઠક પરથી ના લડીશ, કારણ કે આ બેઠક એક ચેલેન્જિંગ બેઠક છે, કારણ કે છેલ્લા 2 થી 3 ટર્મથી જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ત્યાં વિજેતા થાય છે અને તેને જ લઈને રાજકુમાર ગુપ્તાને ભય હતો કે રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વની બેઠક હારશે અને તેને જ લઈને પિતા અને પુત્રમાં જે વાતચીત થઈ હતી અને વાતચીત બાદ રોહન ગુપ્તાને એવું કહેવું છે કે તેમના પિતાની તબિયત નાદુરસ્ત થઈ અને ત્યારબાદ એક ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા। જો કે સવારે તેમણે એ પ્રકારનું પણ નિવેદન આપ્યું છે કે જ્યારે તેમને પોતાની ઉમેદવારી પરત ખેંચી ત્યારે કોંગ્રેસના જ કોઈક નેતા જે છે તેમને ગદ્દાર કહી રહ્યા છે અને તેઓનું કહેવું છે કે જે આ પરિસ્થિતિમાં તેમનો સપોર્ટ કરે, ના કે તેમને ગદ્દાર કહે। બીજી તરફ જો સૂત્રોનું માનીએ અને જે પ્રકારની ગ્રાઉન્ડની પરિસ્થિતિ છે યજ્ઞ, તો અત્યારે હાલ એ પ્રકારની બાબત સામે આવી રહી છે કે રોહન ગુપ્તા પાસે પોતાની ટીમ નથી, કારણ કે રોહન ગુપ્તાએ આઈટી સેલના ચેરમેન રહી ચૂક્યા છે, તેઓ અત્યારે હાલ એઆઈસીસીના પ્રવક્તા પણ છે, પરંતુ તેઓએ ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું નથી અને તે જ ક્યાંક ને ક્યાંક તેમને ઘણું નડી શકે તેમ છે, કારણ કે ગ્રાઉન્ડ લેવલ પર કામ નથી કર્યું, એક તરફ તેમની ટીમ નથી અને તેને જ જોતા અમદાવાદ પૂર્વની બેઠક કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે તેને પરાજિત કરવા ક્યાંક ને ક્યાંક રોહન ગુપ્તા તેઓ જીતી શકે તેમ નથી, કારણ કે 2019ની યજ્ઞની વાત કરું તો ગીતાબેન પટેલને કોંગ્રેસે ટિકિટ આપી હતી અમદાવાદ પૂર્વની અને ત્યારે તેઓએ 5 લાખ મત પોતાના મેળવ્યા હતા અને એચ.એસ. પટેલ 7 લાખથી પણ વધુના વોટથી જીત્યા હતા અને કારણ કે 2 લાખ જેટલી તેમને લીડ મળી હતી એચ.એસ. પટેલને અને આ લીડ ક્યાંક ને ક્યાંક કપાય એવી નથી તેવું રોહન ગુપ્તા માની રહ્યા છે અને તેને જ કારણે તેઓએ પોતાની ઉમેદવારી પત્રક પાછી ખેંચી હોય તેવી અત્યારે હાલ ચર્ચાઓ ચાલી રહી છે। એટલે મહત્વની બાબત છે કે ઘણા બધા પાસાઓ છે કે જેને લઈને રોહન ગુપ્તાએ આ પોતાની ઉમેદવારી છે તે પાછી ખેંચી છે, પરંતુ એક બીજી તરફ પણ આપણે વાત કરીએ યજ્ઞ કે ગુજરાતની 26 બેઠકો છે, જેમાંથી આ વખતે ભારતીય જનતા પાર્ટી હોય, આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, પોતાના પ્રબળ દાવેદાર ઊભા કરશે, કારણ કે તેમાં પણ જ્યારે ગઠબંધન થયું છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું, કોંગ્રેસ પોતાના 24 ઉમેદવાર જાહેર કરશે, તેમાંથી 7 ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે, હજુ પણ 17 મુહૂર્તિયાઓ કોંગ્રેસને મળતા નથી ને તેવામાં રોહન ગુપ્તાએ આ પ્રકારનું ઉમેદવારી પત્રક પાછું ખેંચ્યું, તેને લઈને હવે કોંગ્રેસ માટે પણ ચિંતાનો વિષય છે, કારણ કે અમદાવાદ પૂર્વની બેઠક એસસી રિઝર્વ બેઠક છે અને આ બેઠકમાં કોંગ્રેસ હવે કયો ઉમેદવાર ઊભો કરશે તે એક મહત્વની બાબત જોવાની રહેશે। યજ્ઞ જી બિરેન, સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો જે રીતે અમદાવાદ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ક્યાંક જે ખુલાસો પણ કર્યો છે અને સાથે સાથે જે રીતે ક્યાંક અત્યારે તો જે ચૂંટણી ન લડવાની પણ જે તેમણે બાબત કહી હતી, પોતાની પિતાની નાદુરસ્ત તબિયતના કારણે જે અત્યારે તો જે આ પ્રકારનો નિર્ણય લીધો હોય તેવી વિગતો પણ સામે આવી છે। સમાચારની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં મંગળવારે કેતન ઇનામદારના રાજીનામાનું વાવાઝોડું આખરે સમી ગયું છે, ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે ગાંધીનગર સ્થિત આવાસ પર મુલાકાત